હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં. જો સવારમાં તો અમે વહેલા જ ઉઠી જાય, 4 વાગે તો ઉઠી જ ગયા હોય. 5 વાગ્યા હે, કચરા વરાઈ ગયા બધાય. મહાદેવજીએ બધું વારી નાખ્યું, કપડાં બપડા મશીનમાં નાખી આવી. અને જો કીટીભાઈ જો બ્રહ્મ મુહૂર્તમાં એ મહાદેવજીના અહીંથી ઝૂમ કરીને બતાવું, દર્શન થાય તો કરી લ્યો. જો બધું વારીને સાફ સફાઈ કરીને એ મહાદેવજીએ બરાબર. વોચમેન દાદા એ છે આટા મારે. વાગે તો અમે ઉઠી જ ગયા હોય, હું ને પપ્પા બે સવારમાં વહેલા. અને બેન ને બધા છોકરાઓ તો સૂતા છે, બધે પાછળ વળી ગયું, આગળ વળી. જો આવ્યા દેવ. શું કરો? શું કરો તમે? હા હા ગરમ પાણી પી અને જો બધું કામ બતાવીને બેઠા છે. 5:05 થઈ જશે અને અત્યારે વર્કઆઉટ કસરત કરવા જવાનું છે. એટલે આપણા નાસ્તામાં સવારે બનાના ખાઈને પછી થોડીક કસરત કરવા મન છે. એને પપ્પાના અતારમાં કેળું ખાઈ લે, વર્કઆઉટ કરવું, કસરત કરવી હોય ને. મને અતારમાં પાણી સિવાય કાંઈ ન ભાવે. લીંબુવાળું પાણી હું અત્યારમાં ન પી શકું. ભયંકર વિષય છે આપણે, ભયંકર વિષય છે. ઉંદેડા ને ઘરમાં ઉંદેડો બની ગયો મારો, કપડા કોતરી નાખે બધી વસ્તુ. નહીં સોય તો હે નહીં નો આજ તો હે ને ગમે બધું સોફાને બધું હટાવીને કાઢો હે, ભલે આજ જે થાય બરાબર. પિંજરું મૂકું 2 દિવસથી, તો જો અંદર છે ને બધા કંઈક તેલવાળું મૂકો. પૂરી બનાવી એને હાટું થઈને, જો હે ને છોકરા હાટું થઈને પૂરી ના બનાવતા, ઉંદરડા હાટું થઈને પૂરી બનાવીને. જો કે એવું મસ્તી કરું હું. વંશ હાટું કાલ બનાવી હતી ને, તો એક પૂરી મૂક્યો મેં, તેલવાળું મેં ખાઈ પૂરી એક મૂકી, તો એને જ પકડાતો કાલે. એમ જોયો જ ખરો મેં કે ડ્રોવરના ખાનામાં હતો. અને શું કરે છે, માતાજીના કબાટ છે ને એની અંદર ગરી જાય છે. જો આમાં ગરી જાય, આમાંથી આપણે કઈ રીતે કાઢવો? જો આમાં ગરી જાય નીચે. અને બધું છે ને આપણે વસ્તુ બધી પડી હોય, કોતર બધું કોતરી નાખે. લે 2 દિવસથી પિંજરું મૂક્યું તો પકડાતો નથી. હવે આજ તો છે ને એનો ઈલાજ કરવો જ છે. મિશન પપ્પા કે કંઈક રસ્તો જ દેખાડજો અમને કમેન્ટ કરી. આજ મિશન ઉંદેડો ગમે એમ કરી. પહેલાં અમારે બહુ આવતા ગટર નજીક હતી ને તે, પછી પપ્પા એમ કે હાલો મિશન ઉંદેડો. આજ ઘણા ટાઈમથી ગરી ગયો ને ઘણા ટાઈમે આવ્યો હોય ને, તો નહોતો આવતો. અને જો હવે 5:15 થઈ ગયા, મારે કપડાં બપડા બદલાવું, પછી હાલવાનું. અને જો નાસ્તો સવારમાં હું 4 વાગે નાસ્તો કરી લઉં વંશભાઈનો. આજે કડકડિયા કરી દીધા હે. કોરી રોટલી વઘારેલી બનાવી દીધી છે. અત્યારમાં ગરમ પાણી પીધું એટલે પરસ્યો બહુ કરે મને. એટલે સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. ચાલો ભાઈ, હવે આપણે ફટમાં આવી ગયા છીએ. રોજ આપણી સ્ટોરી થોડીક આવશે, શું કર્યું શું ન કર્યું. પપ્પા ને જ કહું કે સાઈ નો રહેવે, બતાવવાનું એમ ફ્રી જો કે નથી રહી શકતો સવારમાં, કારણ કે સવારમાં કસરત કરીને બધું ઝપાઝપી હોય. વંશભાઈને ફટોફટ મૂકવા જવાના હોય. પછી અમારી બેન મારા સિવાય ઉઠે નહીં, બેનને ઉઠાડવાના હોય, કોલ આવીને સમજાવીને. 4 વાગ્યાના ઉઠાવાની, 1 વાગે ફ્રી થઈ બેમાં. બપોરે 1 વાગે પછી 1 વાગે વળી આરામ મળે કલાકનું. મારે તો હું તો તોય પૂરી રહેવાનું. એમ પપ્પાને વળી પાછું બપોર તેડવા જવાનું હોય. 5 વાગે. કાલ તો બેન બિચારી 1 કલાક ઊભી રહી. 4 વાગે છૂટી ગઈ, મગજમાંથી નીકળી ગઈ. મમ્મી મારે 1 કલાક ઊભી રહેવું પડે. એમ તો છોકરો ડાયા અમારે, એટલે વાંધો ન આવે. આગળ આપણે હવે થોડાક પછી મારી કસરતના વિડીયા મૂકશું. અત્યારે તો હજી
નથી પ્રોગ્રામ કસરતના વિડીયો મૂકવાનો એવું કસરત જ ન જ ચાલુ થાય. છે ટાઈમ નથી રહેતો એટલા માટે તો પપ્પુ એમ કે તું બ્લોગ નથી મૂકતી બનાવતી બ્લોગ પણ કામ જ મારે એટલું રહે પછી અને અત્યારે એમાં શું કાનુડા હિંડોળાને કરું તે 10 વાગી જાય મારે એ તો સારું છે ને કામ હા નથી કરવું પણ એ શણગારું ને બધું કરું ને મારે 10 તો વાગી જ જાય હિંડોળાને દર્શન કરો હો તો ભગવાનને તો કમેન્ટ કરીને કહેવાય જય શ્રી કૃષ્ણ બીજું કાંઈ લખો કે ન લખો પણ એ અમને થાય કે તમને હિંડોળાના દર્શન કરાય થાય છે તો મજા આવે બિલેશ્વર મહાદેવ છે મારું હા દિલેશ્વર મહાદેવ ને પપ્પા કરે ઘરની હું પૂજા કરું બિલેશ્વર મહાદેવના દર્શન તો રોજ કરાવશો રોજ કરાવું રોજ હું ડેલી કરાવું હર મહાદેવ ગેસ તો વાગી ગયા છે સવારના 8:15 અને મમ્મી શું કરે છે આજુ કરાવવાનો આજ તો બ્લોગ થોડો વહેલા લઈ લઈશું 12:30 મોબાઈલ લઈને જવાની જ છું શું ખાવાનું મને મિર્ચી કૂટા કરી દે છે બસ નથી મરચું આજ મારે પહેરવાની હતી બ્લુ સાડી સોનલ માસીની પણ અમારા લોકોએ નક્કી કર્યું કે કાઠું પહેરવાનું હવે એ પહેરવું પડશે હા કેમ કે અમારા પહેલાં તો સર એમને એમ કીધું હતું જે પહેરવું હોય પહેરીને આવવાનું તો અમે બધા સાડી નથી પહેરી પછી કે સાડી પહેરીને આવવાની અને કાઠું પહેરીને આવવાનું એવી થીમ રાખી તો હવે મારે કાઠું પહેરવું પડશે મસ્ત સાડી હતી મને બહુ ગમતી સુપર મસ્ત બ્લુ કલરની ડાર્ક બ્લુ કલરની સાડી પણ કાઠું પહેરવું પડશે કેમ કે એવી રીતના પહેરીને જવાનું છે બ્લાઉઝ મેં ફટાફટ મેળ કર્યો બ્લાઉઝનો નકર સોનલ માસીનું બ્લાઉઝ એકદમ આવી જતું હતું અને સાડી મસ્ત ડાર્ક બ્લુ કલર અને મારે છેલ્લે ઓલું થયું મસ્ત હતી હાલ શું આવ્યું કા શું અત્યારમાં તો આવું છે નાસ્તામાં તો કાંઈ નથી મારા પપ્પા ઓલું લાવ્યા ગુલાબ મને જરાય ભાવે બીજું કેમ આ બે મારા બાબો ખાય ના ભાઈ મેં ચાખ્યું ઓલું હા નથી ખાવ ના તું ખાઈ જાય તમ તાર માં નથી ખાવ હા ના રેવા દે ને ભાઈ મને ઓલું કરી દે ને નો ભાવે મને ભાવે જ નહીં મને સીતાફળ બહુ ભાવે જે નો હોય તમે એમ કહો કે કદાડે કંકોડા ક્યાં લેવા જવા આવતા કંકોડા નથી આવતા સારું નથી આવતા મને જરાય નો ભાવે અમને બહુ જ ભાવે મમ્મીને અને પપ્પાને બહુ ભાવે તું મારો નાસ્તો દેખાય ધાન પલાળેલી આ મગફળી દાણા એટલા એક ગુલાબ ખાઈ ગઈ આ બે ખાઈશ પપ્પા શેક દો આવડો શેક પપ્પાને રોજ જોઈએ સવારમાં કહું પપ્પા હાટે કસરત એટલી કરે ને એટલે મને ભૂખ લાગી હતી તો મમ્મી મારા માટે મમરા વઘારી મમરા જો મમ્મીએ બનાવી દીધા છે લસણિયા મમરા હા અને આ છે ને જેને કમેન્ટ આવશે ને દાદીના બધા નામ લેવાના હા મને કોણ કમેન્ટ આવી યસ બરોબર છેલ્લા કમેન્ટ કરશે એનું નામ લેશે જે આઈડીમાં લખ્યું હોય એ લઈ ગઈ કેમ કે આઈડીમાં બીજું નામ લખ્યું હોય રિયલમાં બીજું નામ હોય તો રિયલનું નામ તો ઓફકોર્સ અમને ન ખબર બટ આ જે આઈડીથી અમને કમેન્ટ કરશે એનું નામ લઈશ અમે ચાર્જિંગમાં મૂકો આજમાં લઈ જવાનું
મમ્મી કાનજીની પૂજા કરે છે તો તમને દેખા જો રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જો મારા કાનજીના દીવા કરું છું અને જો ચૂલો બરાબર સંગાર દીધો છે ને સંગદાનો માયલા દૂધીની ટોકરી દઈને બેટા. હા મમ્મી પૂજા કરે ને પપ્પા બાપુ વારે વાત કરે છે ફોનમાં. ગાઈસ તમને ઝૂલાના બી દર્શન કરાવી દઉં. જો જય ખોડિયારમાં. અને 10:30 વાગે 10 મિનિટની વાર છે. કામ બધું મારે થઈ ગયું કમ્પ્લીટ. પોતું એક બાકી છે એ બેન કરી દે છે. હું પછી ગઈ ને ફરિયા બરિયા ધોઈ ગયા ચકાચક, કચરા બચરા વળી ગયા, બધી પૂજા પાઠ થઈ ગઈ. ને પપ્પા ગયા મહાદેવજી અને રાખું બધું સાફ થઈ ગયું. હવે પોતું એક બાકી છે એ બેન કરી દેશે પોતું. ત્યાં મેં ચાલો તમે મહાદેવજીના દર્શન કરાવી દઉં એમ. ચાલો જો મહાદેવજીના દર્શન કરી લ્યો. જય બિલેશ્વર મહાદેવ. જન પપ્પા કેવા મસ્ત શણગાર્યા છે આજે મહાદેવજી. અગરબત્તી સરસ નહીં? જય બિલેશ્વર મહાદેવ. જો આપણે નાના બિલેશ્વર. હર મહાદેવ. હર બધાને હર હર મહાદેવ. થોડીક આપણે ડ્યુટી હોય છે વિડીયો ઉતારવાની. લાવો આપણે થોડીક હેલ્પ કરી દે. વાગ્યા છે 11:15 થયા છે 11:15. બહુ બેનને 12:15 કોલેજે જવાનું હોય. બેન મમ્મી રસોઈ બનાવશે. ચાલો આપણે કરી એની મુલાકાત. રોટલા બનાવું છું જો. બાજરીની રોટલો. બાજરીના રોટલા અને શાક કરી નાખ. શેનો? આ રીજો બધું. બાજરીના રોટલા બને છે. આ શેનું શાક છે? બરાબર. પરવળની સબ્જી છે. હા કઢી. વાહ કલર જોવો કઢીનો બાજુ છે ને ચકાચક. હા તમને ભાવવા મીઠાઈ આ મરચાં કંઈક પેલા નો ખાતા. નવીન રીતેથી બનાવે છે પણ મજા આવે ખાવાની. એમાં કઈ મરચાં છે ને ખાંડી નાખવાના કરે. હા ખાંડી અને હે ચલો ને મરચાંની રેસીપી આપણે. મરચાં ખાંડી નાખવાના. ખાંડીને બસ થોડુંક તેલ મૂકી અને વઘારી નાખવાના. હિંગ નાખી બીજું કાંઈ નહીં નાખવાનું. હિંગ નાખી વઘારી નાખવાનું. પછી હળદર ને મીઠું નાખી અસર ચડી જાય ને તો થોડીક છાશ નાખવાની. પછી છાશ નાખીને બધી છાશ બહાર દેવાની. હાવ ભરી જાય ને તેલ ઉપર આવી જાય ને મસ્ત લાગે. આ રાજસ્થાન વાળા બહુ બનાવે. અહીંયાની માસ્ટરી છે મિર્ચી કૂટા કે આ રાજસ્થાન. લોકો. મિર્ચી કૂટા. હા ચાલો ભાઈ મિર્ચી કૂટા. મસ્ત લાગે ખાવામાં. મજા આવે. નો મજા આવી તમને? મને તો મજા આવે. પ્લેટફોર્મ છે તો ત્યાં નીચે રાંધવાનું કારણ રોટલા કરતા પણ પ્લેટ ઉપર નો મજા આવે. આ બધું પ્લેટ ઉપર બનાવી દે. કઢી ને શાક ને. હા ડાઇનિંગ ટેબલ અમારું હા નાનું. તાત્કાલિક બનાવ્યું હતું. બાપુજી હતું કારણ કે બાપુજી નીચે નથી બે તાત્કાલિકના ધોરણે બનાવ્યું. કંઈક બાયલો માહોલ છે જો. હે કંદોઈની દુકાન છે. અમે કંઈક ફંક્શન છે કંઈક હાડા બાળા પહેરવાના કહેતી હતી. અમારે પાડોશી રમેશભાઈની આ ગઈ છે. જય મહાદેવ. હર હાલો જો વાગી ગયા છે 12:30 અને આજ આ છોકરીએ તૈયાર થવામાં 12:30 કર્યા. રાજેન્દ્ર તમને કહું 12 વગેરે એમ લીધે આપણું હાલે કહેવાનું હોય અટ કરી. ઓલો માં છોકરો રાહ જોઈને બેઠો છે. તે જો બેન હવે જાય છે અનઘટ પહેરીને. એ બ્લુ ક્યાંથી આમાં હાલે? હાલે
જો એ મારો ફોટો છે બેનને સાડી પહેરી છે કેવી લાગે બાબુ કે છે કમેન્ટ કરીને લે મોબાઈલ શું લેવા મોબાઈલ કાંઈ દેવાનું નથી દેવાનું આમ હરકી ઊભી રહેલ તારે ફોટો પાડો અસલ હે માથું છબક છબક કેટલી લાઈટો ચાલુ કરી થાર ધરાવાનું બાકી છે નાખે મારા મમ્મી શું બહાર એ કઈ ન પીડા ના હવે એ ન નીકળે કઈ પિંક બરોબર જ છે હવે 12:30 આવે અહીંયા ન દેખાય આમ અંદર આવશે જો બેન તૈયાર થઈ ગયા સાડી પહેરી છે અને હા હા જો સાડી પહેરી લાવ એક ફોટો પાડલો હેલો ગાઈસ તો ફાઇનલી આવી ગઈ છું ઘરે 7:30 થઈ ગયા 5 વાગ્યાની આવી ગઈ તો આવીને થાકી ગઈ હતી તે કાંઈ બ્લોગ મેં ઉતાર્યો નથી તો બહુ મજા આવી બહુ જ મજા આવી પણ આજ બ્લોગ થઈ ગયો છે 16 મિનિટનો અને 15 મિનિટ જેવો થઈ ગયો છે અને આ બધી એડ કરીશ એટલે અને આપણો બ્લોગ 15 મિનિટથી વધારે આપણો હોય ને એટલે મારા ફ્રેશર્સનો એનો છે ને આજે વિડીયો હું નહીં મૂકી શકું કેમ કે આજ 15 મિનિટ થઈ ગઈ છે તો કાલ હું મૂકીશ મારા ફ્રેશર્સનો એનો બ્લોગ મારા કોલેજનો બ્લોગ ને બધું કાલ મૂકીશ કેમ કે આજ થઈ ગયા છે 7:30 અને બ્લોગની લિમિટ થઈ ગઈ છે 15 મિનિટની તો હું બ્લોગ કાલ મૂકીશ એનો તો અત્યારે જાઉં છું તો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં પણ બ્લોગ્સ આવશે અમારા ટ્રાવેલરના ધીમે ધીમે તો એ પણ જોઈજો બાય બાય રાધે રાધે